તમે નક્કી કરીને જ આવ્યા છો કે મારે કોન્સ્ટેબલ જ થવું છે કે મારે કંડક્ટર જ થવું છે, તો એક વખત પડ્યા છો તો એમાં પડી જાઓ. તમે ઓલી શાયરી જોઈ હશે, કદાચ કોઈ જોઈ હોય ગામડામાં, તો હવે તો જતી રહી છે, પણ આમ દોરી ખેંચો એટલે લાકડામાં એ છિદ્ર કરી નાખે, હોલ કરી નાખે, એવી શાયરી આવતી. આમ દોરી ખેંચી કરવાની પહેલા એ શાયરીને પેલો સુથાર છે ને ઉપરથી પકડી રાખે આમ, અને એની અંદર એ ફિટ કરેલું હોય. એવડું જે ઉપરનું પકડવાનું છે ને, એ શાયરી અરે ભેગું નહીં, નોખું નહીં, ભેગું નહીં, નોખું નહીં, એમ હોય. એટલે તમે એક વખત જયારે અહીંયા ભણવા જ આવ્યા છો સાહેબ પાસે, તો શાયરી જેવું નહીં કરતા, ભેગું નહીં, નોખું નહીં, ભેગું નહીં, નોખું નહીં, એમ નહીં કરતા. એમ કરવું હોય તો વયું જવાનું સીતારામ કરીને સાહેબને. પણ આવ્યા છો ને તમારે થવું જ છે કોન્સ્ટેબલ, તો પછી આપણા બહુ મોટા વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ એ અમેરિકા ગયા, આપણા ભારતના વૈજ્ઞાનિક, અને નાના વૈજ્ઞાનિકોને એમ થયું કે લાવો ને આને આપણે નાસામાં આંટો મરાવીએ. સાહેબ મોટામાં મોટી ભૂલ કરી ગયા. એ નાસાની પ્રયોગશાળામાં એને આમ આંટો મરાવા લઈ ગયા, એમાં એને ખબર પડી ગઈ કે અણુબોમ્બ કેમ બનાવવો, ખાલી જોવાથી. એ એની સેન્સ છે, એની બુદ્ધિમત્તા છે કે એટલું એટલું કરવાથી આમ થઈ જાય. એટલે કદાચ માની લો કે આપણી પાસે એટલી બુદ્ધિમત્તા ન હોય, વિવેકાનંદ જેટલું આપણે યાદ ન રહેતું હોય. એમ કે છે કે વિવેકાનંદ એક વખત વાંચી લે એટલે એને બધું યાદ રહી જતું, અને પાનાના ક્રમ પ્રમાણે યાદ રહી જતું. આ પાઠ્યપુસ્તક કે આ પુસ્તક છે એનો એટલા પાના ક્રમ ઉપર આ વાત લખી છે, આ મંત્ર લખ્યો છે, આ વાત લખી છે. એને એને એટલી એની બુદ્ધિ માની લો કે આપણી પાસે નથી. એ એક વખત વાંચે ને યાદ રહી જાય, આપણે 5 વખત વાંચીએ ને યાદ રહી જાય. પણ 5 વખત વાંચીને યાદ રહી જાય એવું આપણા મનમાં ધારણા થઈને તો પછી 6 વખત કરશો ત્યારે યાદ રહેશે. પ્રયોગ કરજો તમે આ કે ભાઈ હું આ વસ્તુ 5 વખત વાંચું ત્યારે યાદ રહે છે, એવું મનમાં ધારણા થાય ને એટલે એક સ્ટેપ આપણે આગળ વધી જાય. પછી 6 વખત વાંચવું પડે ત્યારે યાદ રહે. અમે બહુ જોયું, મને અનુભવ થયો છે આવો. એટલે હું કહું, હું ગમે ત્યારે સાહેબ પાઠ કરતો હોય ને એટલે મને એમ થાય કોઈ મારી વાત કરું કે હાલો મારે રુદ્રાષ્ટક યાદ કરવું છે, મારે ફલાણું કથા કરવું છું, એટલે મારો ઈ વિષય છે, એટલે મારે એમાં જવાનું હોય કે મારે આ પાઠ યાદ કરવો, મારે આ ગીતાનો એટલો અધ્યાય યાદ કરવો, મારે એટલા મંત્રો યાદ કરવા છે. તો હું ગમે 8 મંત્રનો કોઈ પણ અષ્ટક હોય તો એ હું લગભગ 2-2.5 કલાક સુધી મારે એમાં મહેનત કરવી પડે એક ધારી, ત્યારે એ મને યાદ રહે. એટલે મને પાકું છે કે 2.5 કલાક થાય તો હવે સાહેબ 3-3 કલાક થાય. એના ઉપરથી હું આપને કહું છું બધાને કે તમે ધારી લેશો કે મને 5 વખત વાંચવાથી યાદ રહેશે, તો તમે 6 વખત કરશો ત્યારે જ યાદ રહેશે. એટલે એનો રેશિયા તમે જેટલો ઘટાડશો, જેટલું ધ્યાનપૂર્વક વાંચશો ને એટલું તમને વધારે યાદ રહેશે. મારે તમારે આવી હોય ખબર નહીં, પણ આપણે કરતા જાર કરોળિયો એવી એક કવિતા આવતી પહેલા ભણવામાં. બેનબા તમારે કદાચ આવી હોય તો મને ખબર નહીં, પણ એ કેટલી વખત પછડાય કરોળિયો, અને પાછો મહેનત કરે અને પોતાની રીતે, બીજા કોઈ આવરણ વગર પોતાના શરીરમાંથી જે લાળ પ્રગટ કરે કરોળિયો, બહારની લાળ ન લાવે, અને પોતાના શરીરમાંથી જ લાળ પ્રગટ કરે, અને એ લાળનું ઝાડું બનાવે, વળી પાછો પડે, બને ન બને, પડે ન બને, પણ અંતે એ ઝાડ બનાવી નાખે. તો એ તમારે તમારા મનમાંથી જ આ બધું પ્રગટ કરવાનું. સાહેબ તો કહી દે, પણ કરવાનું તમારે બધાય. એમાં કોઈ બીજો ના આવે. આપણે આવેલા દાડી સિવાય કોઈ આપણી પાસે ઉપાય નથી બીજો. મોદી હોય કે ગમે એ આવે, એ કોઈ નોકરી આપવાના, તમારામાં તેવડ હોય તો મળી જાય છે નોકરી, નથી મળતી એવું નહીં. તમારા આજુબાજુના ગામડામાં છો તો મંડી જાજો.
ભૂલ પડે ત્યાં સાહેબ તમારી પાસે છે, એની પાસે બહુ છે. ખાન સાહેબ જેવું જ છે બધું, ગમે એ વિષય ઉપર એ પોતાનું પેલું કરી શકે છે. બસ તમને મળીને ખૂબ આનંદ થયો. જુદા જુદા ગામેથી આપ આવ્યા છો. તમે બોસ ક્યાંથી આવ્યા? ભાવનગરથી. ભાવનગર મૂકીને અહીંયા આવ્યા? પૂજ્ય બાપુના શરણોમાં વંદન, જનકગીરી બાપુના શરણોમાં વંદન. આપણે ત્યાં તીર્થની વ્યાખ્યા કરી છે. ત્રુ ધાતુ છે, ત્રુ, અને થક એનો પ્રત્યય છે. પાણીની વ્યાકરણ શાસ્ત્રમાં એનો અર્થ છે તરતી, જે તારે તે તીર્થ. શેમાંથી તરવાનું છે? પાપાદિકમ, અસ્માકમ પાપાદિકમ યસ્માત, આપણા જે પાપ કર્મો છે એમાંથી તરવાનું છે. આજે ઋષિ પંચમીનો તહેવાર છે, ત્યારે આવું તીર્થ આપણી પાસે આવ્યું છે. શાસ્ત્રોની અંદર બાપુ 3 તીર્થની વાત કરી છે: સ્થાવર, જંગમ, માનસ. સ્થાવર, જંગમ અને માનસ. સ્થાવર તીર્થ એને કહેવાય. સ્થાવર એ સ્થિર હોય. આપણી કાશી, મથુરા, વૃંદાવન, હિમાલય, આ બધા કેવા છે? આપણા સ્થાવર તીર્થ છે. જ્યારે જંગમ તીર્થ, એમાં ગમ ધાતુ છે. જંગમ શબ્દની અંદર ગમ ધાતુ છે. ગમ એટલે ફરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એને જંગમ તીર્થ કહેવાય. તો બાપુ બાલકાંડની અંદર એક સોપાઈ છે: મૃદુ મંગલમય સંત સમાજુ, મૃદુ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. આ જંગમ તીરથ છે, હાલતું ચાલતું તીરથ છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત નું હાલતું ચાલતું તીરથ હોય તો અમારે જનક બાપુ છે, જે પોતે શિવ કથાકાર છે અને રામાયણ કથાકાર છે. એમના શરણોમાં વંદન છે કે અમારા વિચાર તીર્થની અંદર આવીને બાપુ આપે અમારી ઉપર ઘણો ઉપકાર કર્યો છે. અને અંતિમ તીરથ છે, ત્રીજું તીરથ છે, જેને માનસ તીરથ કીધું છે. આત્મોન્નતિ, આત્માની ઉન્નતિ થાય તેવું તીરથ. જાબાલો દર્શન ઉપનિષદ છે બાપુ, એની અંદર વાત કરી છે કે જે સત્ય, પ્રેમ, કરુણા, આવા બધા દયા, અભયમ, સત્વ, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિત, દાનમ, દમ, તપ, સ્વાધ્યાય, તપ, આર્જવમ, આવા દેવી ગુણોને બાપુ વિકસાવે છે. એને માનસ તીરથ કીધું છે. અને આ બધા જ તો બધાનું દેવી ગુણો ખીલે. બાપુ ઉત્તમ અંશોને અમે બહાર લાવવાનું એક નાનું એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અને આપ અહીં આવતા રહેજો અને અમને આશીર્વાદ આપતા રહેજો. અસ્તુ. ધન્યવાદ.